વડોદરામાંથી બીજા સમાચાર સામે આવ્યા છે। વડોદરા બાર એસોસિએશનની તાજેતરની ચૂંટણીમાં વિજેતા વકીલોનું અભિવાદન કરવામાં આવ્યું। પ્રમુખ હસમુખ ભટ્ટ, ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને કારોબારી સભ્યોને સન્માનિત કર્યા। પ્રમુખ હસમુખ ભટ્ટે વકીલોને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી આપી। મૃત્યુ પામેલા બે વકીલના પરિવારોને આર્થિક સહાય રૂપે રૂપિયા 25,25,000ની સહાય આપવામાં આવી હતી। તમામ વિજેતાઓને સાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા અને ચૂંટણી અધિકારીની કામગીરીને પણ વખાણવામાં આવ્યા હતા। વિજેતા વકીલોએ બાર એસોસિએશનને પારદર્શકતા માટે તમામનું આભાર વ્યક્ત કર્યું હતું। વડોદરા બાર એસોસિએશન ચૂંટણી પ્રમુખ હસમુખ ભટ્ટે ખાતરી આપી મૃત્યુ પામેલા વકીલ પરિવારને સહાય આપવામાં આવશે અને વિજેતાઓને સાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું। ચૂંટણી અધિકારીની કામગીરી પણ બિરદાવી હતી। બાર એસોસિએશનની પારદર્શકતા માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો। સાલ ઓઢાડીને સન્માન પણ કર્યા હતા। ચૂંટણી અધિકારીની કામગીરીને પણ બિરદાવી હતી। વડોદરા વકીલ મંડળની 2025-26ની ચૂંટણીમાં વડોદરા વકીલ મંડળના પ્રમુખથી માંડી અને મેનેજિંગ કમિટી તેમજ લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ્સ ના સભ્યો જે જંગી બહુમતીથી ચૂંટાઈને આવ્યા એ બદલ વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓનો આભાર માનવા માટેની આજની સભા રાખવામાં આવી હતી। આજની સભાની અંદર અમે જે સંકલ્પો કરેલા તેનો એક સંકલ્પ વડોદરા વકીલ મંડળનું વેલફેર ફંડ ઊભું કરવાનું। એ વેલફેર ફંડ અમે આજથી ચાલુ કરી દીધું છે। અમારા બે વ્યક્તિ વકીલશ્રીઓ મૃત્યુ પામ્યા છે, તેઓને સહાય અમારા સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી અને કારોબારી સભ્યો એમને